चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुर् सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलादि सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिः विराजते योऽसौ પંચધારદયે મમ. જે ગઈકાલના ક્લાસમાં થોડી સમરાઇઝ કરું. હા કરો. હા જય એટલે ગઈકાલના ક્લાસમાં એવું સમજાવ્યું હતું કે શ્રી કૃષ્ણનો આશ્રય કૃષ્ણ જે કર્મ માર્ગ છે એનાથી પણ ઉત્તમ છે અને એ શ્રી મહાપ્રભુજી અજામિલના એક્ઝામ્પલથી સમજાવ્યું કારણ કે અજામિલ એના જીવનમાં પાપ કર્મ જ કર્યા હતા અને પણ જ્યારે અંતિમ ક્ષણે એને નારાયણનું નામ લીધું પણ એના પુત્રને બોલાવવાની ઇન્ટેન્શનથી જ કર્યું હતું એટલે એકચ્યુઅલમાં તો એને ભગવાનનું ભજન કે કશા સારા કર્મ એના જીવનમાં કર્યા જ નહોતા એને દુષ્ટ કર્મ જ કર્યા હતા અને કર્મ માર્ગના દ્રષ્ટિએ એને તો નરકપાત જ થતું કારણ કે એના જીવનમાં એને તો કશું સારું કર્યું જ નહોતું તો પણ ભગવાને એનો ઉદ્ધાર કર્યો હતો અને ભગવાને અંદર ઇન્ટરફિયર ના કર્યું હોત તો અજામિલને નરકપાત જ થતું પણ ભગવાન એમનું એવું જ બીજા બધાને લોકમાં એવું જણાવવું હતું કે પોતાના નિયમ ભગવાન કર્મ માર્ગ થી પણ શ્રેષ્ઠ છે એટલે એમનું અખિલ મહાત્મ્ય બતાવવું હતું ભગવાનને અને એવું બતાડવું હતું કે ભગવાન જે ઈચ્છે એ કર્મ માર્ગને પણ ઓવરકમ કરી શકે છે એટલે ભગવાન પોતે ઇન્ટરફિયર કર્યું એટલે ભગવાન પોતે ઇન્ટરફિયર ના કર્યું હોય ત્યાં સુધી જે કર્મ અને જે નિયમ અનુસાર જ થાય છે પણ ભગવાન ઈચ્છાથી બીજું કશું કરવું હોય તો ભગવાન ઈચ્છા અનુસાર ચાલે છે એટલે ભગવાન ચાહે તો સ્થાપિત નિયમો પ્રમાણે બધું સંચાલન કરે છે કે આ બનાવેલા નિયમોને બદલી પણ શકે છે અને પોતે પણ નિયમો પ્રમાણે ભગવાન ચાલી શકે છે પણ ભગવાન એ નિયમો સાથે આપણે જેમ બંધાયેલા નથી કારણ કે ભગવાન પોતે જ વ્યવસ્થા સ્થાપી છે એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી બતાવે છે કે ભગવાન તો સર્વશ્રેષ્ઠ છે અને કર્મ માર્ગથી પણ ઉત્તમ છે એટલે આપણે હવે શ્રી કૃષ્ણનો આશ્રય લેવો જોઈએ અને કર્મ માર્ગમાં આપણે આશ્રય ના લેવો જોઈએ એવું સમજી જાજો. હા શાબાશ. કઈ બીજું કહેવાનું હોય તો અર્પણ. મને આનામાંથી એવી સમજણ પડી હતી કે જે અહીંયા જે અજામિલની જે સ્ટોરી જે છે તો જો ભગવાને અજામિલને એમના કોર્ટમાં ના મૂક્યા હોત તો કર્મ માર્ગના કોર્ટમાં મૂક્યા હોત તો અજામિલને નરકની જ પ્રાપ્તિ થવાની થાત કારણ કે એ ખરાબ કર્મો કર્યા હતા પણ ભગવાનની ઈચ્છા એવી ભગવાનની એવી ઈચ્છા નથી કે એમને સદગતિ કરવાની પર અજામિલને અને અજામિલનો એવો સંકલ્પ પણ નહોતો પણ ખાલી ભગવાને જગતમાં એવું પ્રસિદ્ધ કરવું હતું કે એમના જે નિયમો જે છે એ બધાથી શ્રેષ્ઠ છે અને ઉત્તમ છે તો આનો એવો અર્થ થાય છે કે જ્યાં સુધી સૃષ્ટિના નિયમો ચાલતા રહે અને નિયમો પ્રમાણે જીવની ફળ પ્રાપ્તિ થાય એવું ભગવાન ઈચ્છે છે પણ જ્યારે ભગવાન
ઇન્ટરફિયર કરે છે તો ત્યારે એ એમના ઈચ્છાથી થાય છે અને જે બનાવેલા જે નિયમો છે એ નહીં વર્ક થતા. એટલે પણ આનાથી એવું ના સમજવું જોઈએ કે નિયમો એ ખોટા છે કે અને એ સનાતન છે કે કોઈ બદલી નહીં શકાતું એવું સમજવું ના જોઈએ. અને ભગવાન એવું પણ કરી શકે છે કે પોતે નિયમોનું પાલન કરે, જે બનાવેલા જે નિયમો છે એ પોતે પાલન કરે. જેવી રીતે રામનું એક્ઝામ્પલ હતું કે પણ આનાથી એવું વિચારવું ના જોઈએ કે પ્રભુ નિર્બલ છે અને નિયમો મહાન છે કારણ કે ભગવાન એ નિયમો પાલન કરી રહ્યા છે એવું વિચારવું ના જોઈએ કારણ કે ભગવાનની આવી જ લીલા છે ને એમની ઈચ્છાથી કરે છે. તો જે જીવ કર્મ માર્ગના નિયમો અને જે જીવ કર્મ માર્ગના નિયમો એના મનમાં ફિક્સ કરી દીધા છે કે સ્ટ્રિક્ટલી ફોલો કરે છે તો એને ખોટા ભ્રમ થાય છે કે ભગવાન કે જે નિયમો છે ભગવાન કરતાથી ઉત્તમ છે કે ભગવાન એ નિયમોનું પાલન કરે છે એવા ખોટા ભ્રમ થશે. તો હવે અજામિલના સ્ટોરી પરથી ભગવાનનું અખિલ મહાત્મ્ય દેખાઈ શકે. કર્મ અનુસાર જેમની ગતિ નિશ્ચિત છે એની ગતિએ ભગવાન બદલી દીધી છે. તો ભગવાને કેટલાક નિયમો બદલી દીધા છે જેનાથી આપણે એવું સમજી શકીએ છીએ કે ભગવાન એ સર્વ સમર્થ છે, સુપ્રીમ છે બધું કરવામાં. એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે કર્મ માર્ગના દ્રષ્ટિથી પણ કૃષ્ણાશ્રયની ફલસારકતા બતાવી છે. મને એવી સમજણ પડી છે. શાબાશ, સરસ કહ્યું. જય કરું આગળ. હા, કોઈને માંડવીથી કોઈને કંઈ કહેવાનું છે, પૂછવાનું છે? હા, આશીર્વાદ. મને એમ કે તમને મેં અનમ્યુટ કરી દીધા છે. હા, બોલ. નથી કેવું? કઈ વાંધો નહીં. હા, ચલો કરો ભલે આગળ. હા, જય જ્ઞાનોપાસના માર્ગની દ્રષ્ટિથી પણ કૃષ્ણાશ્રયની ફળ સાધકતાનું નિરૂપણ. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. આનો અર્થ એવો થાય છે કે સકલ દેવો પ્રાકૃત છે અને બૃહત અક્ષય બ્રહ્મ ગણિતાનંદ છે, શ્રી હરિ પૂર્ણાનંદ છે, તેથી શ્રી કૃષ્ણ જ મારી ગતિ છે. એટલે આ શ્લોકમાં અહીંયા 3 જુદા જુદા લેવલ્સ બતાવી રહ્યા છે. અક્ષય બ્રહ્મ છે, દેવી દેવતાઓનું પણ નિરૂપણ થઈ રહ્યું છે અને શ્રી હરિનું પણ નિરૂપણ થઈ રહ્યું છે. અને અહીંયા શ્રી મહાપ્રભુજી બતાવે છે કે શ્રી હરિ આ અક્ષય બ્રહ્મ અને દેવી દેવતાઓથી સર્વશ્રેષ્ઠ છે. એટલે આપણે શ્રી કૃષ્ણનો જ આશ્રય લેવો જોઈએ. અહીંયા અક્ષય બ્રહ્મને ગણિત આનંદ કહ્યા છે કારણ કે એમનો આનંદ ગણી શકાય એવું છે. એટલે બહુ લિમિટેડ ફોર્મમાં છે એમનું આનંદ, જ્યારે ભગવાનનું આનંદ તો અનલિમિટેડ છે. એટલે અગણિત આનંદ છે પરબ્રહ્મનું આનંદ. એટલે અહીંયા અક્ષય બ્રહ્મ એટલે આપણે એવી રીતે સમજી શકીએ કે જેવી રીતે સૂર્ય છે સૂર્યનો પ્રકાશ, તો સૂર્ય પરબ્રહ્મ છે, જ્યારે સૂર્યનો પ્રકાશ એ અક્ષય બ્રહ્મ છે. અને અક્ષય બ્રહ્મ જ જગત ના રૂપે જગતના રૂપે પ્રગટ થયા છે. પરબ્રહ્મની ઈચ્છા હતી એટલે કે પરબ્રહ્મ એ જ અક્ષય બ્રહ્મ છે અને જે અક્ષય બ્રહ્મ જે કરી રહ્યા છે એ પરબ્રહ્મની ઈચ્છાથી જ થઈ રહ્યું છે. પછી જે દેવી દેવતાઓ છે એ લોઅર લેવલ પર આપણે સમજી શકીએ અને એ પ્રાકૃત છે એટલે પ્રકૃતિથી અધીન છે. એટલે આ જે દેવી દેવતાઓ છે એમને સ્પેસિફિક રોલ્સ હોય છે કે બીજાનું કામ એ ના કરી શકે. એટલે એમનો રોલ જે ભગવાને આપ્યો છે એ એક જ છે. એટલે અહીંયા અક્ષય બ્રહ્મ અને આ દેવી દેવતાઓથી
શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણ જ છે, જે પૂર્ણાનંદ છે, અગણિત આનંદ છે. અને એ એટલે આવા શ્રી કૃષ્ણનું આપણે આવા શ્રી કૃષ્ણની આશ્રય આપણે લેવું જોઈએ. અને જ્ઞાન માર્ગથી ખાલી અક્ષર સુધી જ આપણે પહોંચી શકીએ છીએ, પણ ભગવાન જે સર્વશ્રેષ્ઠ છે એમને પહોંચવા માટે જ આપણે ભગવાનનો આશ્રય લેવો જોઈએ અને દેવી દેવતા કે અક્ષર બ્રહ્મનો આશ્રય ન લેવો જોઈએ. એટલે આપણે જ્ઞાન માર્ગનો આશ્રય નહીં, પણ ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય લેવો જોઈએ, એવું સમજી જાય છે. ઓર કોઈને કંઈ કહેવું છે? જે મને એવું સમજાયું કે સૌથી જ્ઞાન અને ઉપાસના માર્ગની દૃષ્ટિથી પણ અહીંયા સમજાવે છે. તો જ્ઞાન અને ઉપાસના માર્ગમાં એમ સમજાવે છે કે જે દેવો છે, જે આપણા જેવા જીવો છે એનાથી શ્રેષ્ઠ દેવો પ્રકૃતિ વાળા દેવો છે. તો પ્રકૃતિ વાળા દેવોથી શ્રેષ્ઠ અક્ષર બ્રહ્મ છે, અને અક્ષર બ્રહ્મ અને અક્ષર સૌથી એટલે લાસ્ટમાં અક્ષર બ્રહ્મ છે ગણિતાનંદ અહીંયા કહેવામાં આવે છે. તો એ અક્ષર બ્રહ્મ થી પણ શ્રેષ્ઠ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. તો એવી રીતે અહીંયા છેલ્લે તો શ્રી કૃષ્ણ જ સૌથી શ્રેષ્ઠ છે. તો અહીંયા ઠાકોરજીનો પાછો જેમ આગળના શ્લોકમાં મહાત્મ્ય બતાવ્યો એમ જ અહીંયા પણ મહાત્મ્ય બતાવે છે. તો સૌથી શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ છે, તો એમનો જ આપણે આશ્રય કરવો જોઈએ. જે ધનત પ્રણામ છે. જે મને આમાંથી પ્રશ્ન છે કે આ જ્ઞાનોપાસના માર્ગ થી આ શ્લોક કેવી રીતે કનેક્ટ થયો? હા, સાનવી. હાજી. અહીંયા જ્ઞાન ઉપાસના એવી રીતે કનેક્ટ થાય છે કારણ કે અહીંયા જ્ઞાન માર્ગ વડે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. એટલે જે જ્ઞાન માર્ગી છે એ અક્ષર બ્રહ્મના ઉપર કોન્સન્ટ્રેટ કરીને એમની સાધના કરીને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. એટલે પણ અહીંયા શ્રી મહાપ્રભુજી બતાવે છે કે આ જ્ઞાન માર્ગ થી શ્રેષ્ઠ ભગવાનનો આશ્રય છે, કારણ કે જ્ઞાન માર્ગ થી ખાલી અક્ષર બ્રહ્મની જ પ્રાપ્તિ થાય છે. પણ એ ખાલી અને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, પણ એનાથી જે પૂર્ણ અગણિતાનંદ છે શ્રી કૃષ્ણ છે, એટલે એમનો આશ્રય આ જ્ઞાન માર્ગથી પણ સર્વશ્રેષ્ઠ છે. અને જે ઉપાસના છે એ દેવી દેવતાનું સમજાવીને કહે છે, કારણ કે દેવી દેવતાની જે ઉપાસના થાય છે, પણ દેવી દેવતાઓ તો પ્રાકૃત છે, એટલે પ્રકૃતિથી આધીન છે. એટલે પણ એ દેવી દેવતાઓથી પણ શ્રેષ્ઠ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. એટલે એમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણનો જ આશ્રય આપણે લેવો જોઈએ અને અક્ષર બ્રહ્મ કે દેવી દેવતાઓનો નહીં. એટલે એવી રીતે જ્ઞાનમાં અક્ષર બ્રહ્મનું સમજાવીને જ્ઞાન માર્ગનું કનેક્શન થાય છે અને દેવી દેવતાઓનું સમજાવીને ઉપાસના માર્ગનું અહીંયા કનેક્શન થાય છે, એવું સમજી જાય છે. સમજાયું બંસી? જી. શું સમજાયું બોલો? મને એવું સમજાયું કે જ્ઞાનોપાસના માર્ગ એટલે બે માર્ગ, કે જ્ઞાન માર્ગ અને ઉપાસના માર્ગ. તો જ્ઞાન માર્ગ ની પ્રાપ્તિ એટલે એમનો જ્ઞાન માર્ગ નો લક્ષ્ય અક્ષર બ્રહ્મ છે. અને તો આમાં એમ બતાવ્યું છે કે અક્ષર બ્રહ્મ કરતા પણ મોટા પરબ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ પણ પરબ્રહ્મના જ અંશ છે. અક્ષર બ્રહ્મ પરબ્રહ્મ માંથી જ ઉત્પન્ન થયા છે. તો અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ કરતા વધારે ઉચ્ચ પ્રાપ્તિ પરબ્રહ્મની હોય, એટલે પ્રભુનો આશ્રય કરવો જોઈએ. ને ઉપાસના માર્ગના લક્ષ્ય બધા દેવી દેવતાઓ છે, કે દેવી દેવતાઓની ઉપાસના કરવાની છે. તો દેવી દેવતાઓ અક્ષર બ્રહ્મના અંશ છે ને અક્ષર બ્રહ્મ પરબ્રહ્મના અંશ છે. એટલે ઇનડાયરેક્ટલી પરબ્રહ્મ જ સૌથી શ્રેષ્ઠ છે. તો એમનો જ આશ્રય લેવો જોઈએ, એવું સમજાય. સારી વાત. જો આપણા ભૂલ સમજવાનો વિષય એ છે કે તમે કોઈ વ્યક્તિ કોઈની ઉપાસના કરે, કોઈનો આશ્રય લે, તો એમાં એનું શું કેલ્ક્યુલેશન હોય? એક તો એ વસ્તુ છે કે તમને ઇમિડિયેટ જેની જે જરૂરિયાત છે એ તમને જેની પાસેથી મળી જતી હોય, પૂરી થતી હોય, ત્યાં તમે જાઓ. એટલે શોર્ટ ટર્મ તમને
કોઈ તમારી રિક્વાયરમેન્ટ હોય. કેટલીક રિક્વાયરમેન્ટ લોંગ ટર્મ હોય. તે તમને ભૂખ લાગી, તમે ઘરથી બહાર છો, તો જ્યાં પણ ખાવાનું મળે, તમે જે ખાતા હો એ જ્યાંથી મળે ત્યાંથી તમે લઈને ખાઈ લો, તમારું કામ પૂરું થયું. પછી જરૂરી નથી કે બીજી વખત ભૂખ લાગે તો તમે એની પાસે જ જાઓ. તો આ એકદમ શોર્ટ ટર્મ થયું. બીજું, માની લો કે તમને રસોઈ બનાવતા આવડતી નથી, તમે કોઈ એક જગ્યાએ રૂમ રાખીને રહી રહ્યા છો ભાડા પર, અને તમને વર્ષ માટે 2 વર્ષ માટે ત્યાં રહેવાનું છે. સમય પણ તમારી પાસે એટલો નથી. તો તે સ્થિતિમાં તમે જે કોઈ પણ તમને ખાવાનું બનાવીને આપી જાય એવા કોઈનો તમે સંપર્ક લો, અથવા તો તમારા ખાવા પીવાના પ્રિન્સિપલમાં જે પાસ થાય એવા કોઈ હોટલ, લોજ કે ટિફિન વાળા કે ત્યાં તમે જઈને એની પાસેથી તમે ખાઓ. આ ફિક્સ થઈ જશે જેટલા ટાઈમ તમે રહેશો એટલા માટે. તો આ કમ્પેરેટિવલી લોંગ ટર્મ થયું. તમારી જીવનશૈલી એ જાતની છે કે તમે ઘરમાં જ રહી રહ્યા છો, તમે એકલા છો, તમને બહારનું ખાવાનું ને બધું તમારે સ્વાસ્થ્યના હિસાબે કે તમારા આચાર શુદ્ધિના નિયમો પ્રમાણે તમને નથી અનુકૂળ આવતું, તમારી પાસે સમય નથી. તો પછી તમે કોઈ એવી વ્યવસ્થા વિચારો કે જે આપણા ઘરમાં એ કામ માટે કોઈ વ્યક્તિ રહે, તો તમે એની મદદ લો. એ તો મ્યુચ્યુઅલ ટર્મ્સ કન્ડિશન ઉપર બધું સેટ થાય. તો એ ફરી પાછું વધારે લોંગ ટર્મ માટે થઈ ગયું. પણ લાઈફ ટાઈમ માટે તમારી કોઈ રિક્વાયરમેન્ટ હોય, એના માટે ફરીથી પાછું તમારે બહુ વધારે રિસર્ચ કરવી પડે. જેમ તમે અત્યારે ભણો છો કોઈ પણ વિષય, તો અમુક કક્ષા સુધી, સ્ટાન્ડર્ડ સુધી તમે બધા વિષયો ભણો છો. પછી તમને લાઈન ચૂઝ કરવાની થાય કે તમારી સ્ટ્રીમ, ફિલ્ડ તમને નક્કી કરવાનું થાય કે આગળ હવે કયા ફિલ્ડમાં તમે ભણશો. કેમ કે એ તો કઈ શોર્ટ ટર્મની વાત નથી, તો લાઈફ ટાઈમની વાત છે. તો ઘણો બધો વિચાર કરશો તમે. તમારી પણ એવી પરીક્ષાઓ, તમારી રુચિની પરીક્ષાઓ થાય, તમારી એવી કેપેસિટી છે એની પરીક્ષા થાય, તમને ફાઇનાન્શિયલી કયું, તમને જે અત્યાર સુધી પર્સેન્ટેજ આવ્યા છે એ પ્રમાણે ક્યાં સ્કોપ છે, આવું ઘણો બધો વિષય. અને ફ્યુચર શેમાં વધારે તમારું બ્રાઇટ છે ફાઇનાન્શિયલી કે જે કોઈ પણ રીતે, તો એ ઘણો બધો વિચાર કરી અને તમે કોઈ એક લાઈન પસંદ કરો છો. મોટે ભાગે એ પછી લોકો બદલતા નથી. અપવાદ તો બધામાં હોય, એમાં અનન્ય પછી નિષ્ઠા રાખતા હોય છે જે પકડાય છે. કેમ કે જે સમય આપણે એના માટે આપ્યો છે, સમય પાછો આવતો નથી, એટલે એ બહુ ડિસિઝિવ ફેક્ટર છે. એટલે પછી જે પકડીને રાખી એમાં જ પછી આગળ વધવાનું જે થાય. તો કહેવાનો મતલબ એ છે કે આપણે જેનો આશ્રય લઈએ છીએ, કે જેને અડોપ્ટ કરીએ છીએ, એમાં આ બધા વિચારો હોય છે. જેટલી વસ્તુ, જે વસ્તુ તમારે લોંગ ટર્મ છે કે લાઈફ ટાઈમ માટે છે, ફોર એવર, એમાં એ જ વસ્તુ વધારે ગંભીરતાથી વિચારણીય છે. તમે એવી કોઈ લાઈન પકડો
કે જે તમને અમુક હદ સુધી જ તમને પહોંચાડી શકે, વધારે આગળ તમને જવાનો સ્કોપ ન હોય. તો પછી એ તમારા વિકાસમાં આડી આવશે, વધવા નહીં દે તમને આગળ. તો જેને બહુ મહત્વાકાંક્ષા છે, બહુ એમ્બિશિયસ હોય, તો એને એમ થાય ને કે હું એવું ફિલ્ડ પકડું કે જેમાં લિમિટલેસ સ્કોપ હોય. હવે જેને ડે ટુ ડે લાઈફમાં એટલી બધી પ્રોબ્લેમ્સ હોય, એટલા બધા એની રિસ્પોન્સિબિલિટી હોય, ઓવર ઓક્યુપાઈડ હોય, તો એને આટલું બધું વિચાર કરવાની ફુરસત નથી હોતી. એ પોતે પોતાના નિર્ણયથી નથી, રુચિથી નથી ચાલી શકતો. એ તો એને જે પરિસ્થિતિ જ્યાં લઈ જાય ત્યાં એને જવું પડે છે. તો એની વાત આપણે અહીંયા નથી કરી રહ્યા. એટલે જેમ પ્રવાહમાં કોઈ તણાતો હોય, એમાં એની રુચિ, ઈચ્છા, ક્યાં જવું છે એમ કોઈ પૂછે તો કે જવું શું હોય, તો પ્રવાહ તાણી જઈ રહ્યો છે, મારી ઈચ્છા થોડી કઈ ચાલે. તો એ પ્રશ્ન કરવા યોગ્ય નથી. પરંતુ જે પોતે કોઈ નિર્ણય લઈ શકે એવી સ્થિતિમાં છે, એના માટે આ બધી વાતો છે. કે જો તમને કોઈ સિલેક્શન એવું કરવાનું આવે કે જે સિલેક્શન જે તમને ફોર એવર હોય, કોઈ ટાઈમ લિમિટ ન હોય એમાં, તો તમે કોને પસંદ કરો? આપણે જો ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રમાં રૂક્મિણીજીનું ચરિત્ર જોઈએ, તો રૂક્મિણીજી છે એક વિદર્ભ, મહારાષ્ટ્રમાં, ભગવાન દ્વારકામાં. રૂક્મિણીજીના વિવાહ છે એ એમની ઈચ્છા જ્યાં છે ત્યાં એમને પરણાવવાના ન હતા, એવી એમને સમજ પડી. અને રૂક્મિણીજીનું મન છે ભગવાન શ્રી કૃષ્ણમાં હતું. તો એમણે ભગવાનને પત્ર મોકલાવ્યો અને પત્રમાં એમને ભગવાનને એવી વિનંતી કરી કે મને આપ આ રીતે મારી ઈચ્છા વિરુદ્ધ જબરજસ્તી અન્ય સાથે પરણાવી દેવા માટેનું ચાલી રહ્યું છે કાર્ય, તો આપ પધારો અને આપ મારું અપહરણ કરી જાઓ અહીંયાથી. હવે ભગવાન શ્રી કૃષ્ણ જે વખતે ભૂતલ ઉપર બિરાજતા હતા તે વખતે પાંડવો છે, બધા કૌરવો છે, જરાસંધ, શિશુપાલ, એટલા બધા શક્તિશાળી, પરાક્રમી બધા સમ્રાટ તે વખતે પૃથ્વી પર હતા. એક એકથી ચઢ જતા હોય તેવા. પણ રૂક્મિણીજીએ ભગવાન શ્રી કૃષ્ણને જ પોતાના પતિ માન્યા. તો કોઈ ગણતરી હોય ને, વિચારવાનો તમારી પાસે અવસર હોય, તો તમારા કેલ્ક્યુલેશન કંઈ ને કંઈ તો ચાલતા જ હોય. તો જે લોકો એ વખતે પૃથ્વી પર બહુ શ્રેષ્ઠ ગણાતા હતા, પરંતુ તે બધામાં પણ કોઈ લિમિટેશન્સ તો હતા જ. જે પણ લિમિટેશન વાળા હોય, એમાં જો તમને કોઈ અનલિમિટેડ સ્કોપ મળતો હોય તો તમે શા માટે લિમિટેશન વાળામાં જાઓ? એનું એક્ઝામ્પલ આપું. આજકાલે તમે લોકો કદાચ એટલું બધું નહીં જાણતા હો, પણ તેમ છતાં પણ મોબાઈલ ફોનમાં ઘણા બધા તમને પ્લાન્સ મળતા હોય છે. તમારા ફોનનો ડેટા કે કોલિંગ, એના અમુક જીબી સુધી તમે યુઝ કરી શકો અમુક દિવસોમાં કે અમુક કલાકોમાં. હવે જેની ગણતરી બહુ ઓછી હોય
એ પોતાની ઈચ્છા અનુસાર લિમિટ વાળા પ્લાન લે, પણ કોઈનો યુસેજ છે એ અનલિમિટેડ હોય તો એ લિમિટ વાળો પ્લાન શા માટે લેજો આ લિમિટલેસ પ્લાન અવેલેબલ હોય? તો અનલિમિટેડ પ્લાન લેવાનું એ પસંદ કરશે. એવી રીતે જો લોકમાં અને વેદમાં મનુષ્ય કોનો આશ્રય લેવો અથવા લેતા હોય છે, આશ્રય તરીકે કોણ પ્રસિદ્ધ છે? તો લોએસ્ટ લેવલ ઉપર દેવતાઓ છે. મનુષ્ય તો મનુષ્યનો શું આશ્રય લે? મનુષ્ય પોતે 50, 60, 70 વર્ષની અંદર પોતે મરી જવાનો છે. મનુષ્યનો આશ્રય લેવાથી તો કોઈનું આયુષ્ય પોતાનું વધારે હોય અને જેનો આશ્રય લીધો એનું આયુષ્ય ઓછું હોય તો લટકી જાય. તો મનુષ્યની તુલનામાં દેવતાઓ શ્રેષ્ઠ છે. તો દેવતા છે એનો આશ્રય સર્વ કોઈ કરતા હોય છે. તો અગણિત દેવતાઓ છે. દરેકની પોતપોતાની જરૂરિયાત છે, તે જરૂરિયાત પ્રમાણે એ દેવતાનો આશ્રય લોકો કરતા હોય. કેટલાક લોકો સિઝનલ દેવતાઓનો આશ્રય કરતા હોય. જે દેવતાની જે સિઝન હોય તેમાં તેનું જ ભજન પૂજન કરવાનું. એટલે બધાનો આ પૂજન, આ ભજન, સન્માન બધાની માન્યતા. જ્યારે જે ઈચ્છા એમની હોય અને એ ઈચ્છા જેનાથી પૂર્ણ થતી હોય, જેમ વિદ્યાની સરસ્વતી દેવી કહેવાય, તો વિદ્યાર્થી અવસ્થામાં સરસ્વતીનો આશ્રય કરે. નોકરી ધંધા કરતા થાય તો લક્ષ્મીની જરૂરત પડે, વિદ્યાની જરૂરત ન પડે તો સરસ્વતીને એક બાજુ મૂકીને પછી લક્ષ્મીને પાછળ પડે. બહુ વિઘ્ન વગ્ન આવતા હોય તો ગણેશજીને પકડી લે. લગ્ન ન થતા હોય તો ઉમા પાર્વતી કે ગૌરી વ્રત કરી લે. કોઈ રોગ થઈ જાય તો કોઈ શીતલા વિતલા દેવી છે એનું કંઈ કરી લે. તો ટાઈમ ટુ ટાઈમ જે ની જરૂર પડે એનું ભજન પૂજન, માન્યતા, વ્રતો, ઉપવાસ બધું મનુષ્ય કરતા હોય છે. આ લોકમાં સામાન્ય એવી જાતનો પ્રવાહ છે. પણ આ તો બધું ટેમ્પરરી છે. કેમ કે જે હેતુ માટે મનુષ્ય આ બધો આશ્રય કરે છે કે ભજન પૂજન કરે છે એ તો આ જીવનની સાથે સમાપ્ત થઈ જાય. પણ જેમનો વિચાર એ હોય કે જીવન ખાલી અત્યારે હું છું એટલા પૂરતું તો છે નહીં, જન્માંતરમાં શું, તો થોડો પણ એનો ઉચ્ચ વિચાર હોય તો એ રીતે વિચારે. બીજું, જે દેવતાઓનો આપણે આશ્રય કરી રહ્યા છીએ એ પોતે કોઈને કોઈ લિમિટથી બંધાયેલા છે. એટલે આ દેવ આટલું જ કરી શકે, એનાથી વધારે ન કરી શકે. બીજું, એ દેવતાઓનું આયુષ્ય પણ પાછું નિર્ધારિત છે. અત્યારે દેવતા છે પણ અમુક સમય પછી એ દેવતા ન પણ રહી જાય. તો ભગવાન લય કરે તો દેવતાઓ પણ ન રહી જાય, એનો લય થઈ જાય. તો માણસ એમ વિચારે કે જેમનો હું આશ્રય કરું છું એ પોતે જ જો એટલા કમજોર છે તો હું એવાનો આશ્રય શું કામ ન કરું કે જે સર્વશક્તિમાન હોય. તો દેવતાઓની લેવલનાથી ઉપરની વાત થઈ ગઈ ને. એ વાત પ્રાકૃતાઃ સકલા દેવાઃ એ શબ્દથી કહેલું છે. બધા દેવતાઓ પ્રાકૃત છે અથવા દેવતાઓ પ્રાકૃત છે. બીજું, દેવતાઓ સકલ છે. સકલનો મતલબ કલા સહિત. કલાનો મતલબ જેમ ચંદ્ર છે એ બીજના દિવસે આપણે ચંદ્રમાને જોઈએ તો એકદમ નાનો પતલો દોરા જેટલો દેખાય, પછી ધીરે ધીરે એની કલા વધતી જાય, એમ ચંદ્રમા થોડો થોડો મોટો દેખાતો થાય. જ્યારે પૂર્ણિમા આવે ત્યારે પૂર્ણ ચંદ્ર દેખાય. અમાવસ્યા હોય તો બિલકુલ ન દેખાય.
તો દેવતાઓ બધા સકલા એટલે કલા સહિત છે. એનો મતલબ જે બીજનો ચંદ્રમા છે એની જેટલી કલા છે એટલું જ એનો પ્રકાશ, એનું સામર્થ્ય. તો આપણે એ વાત જોઈએ, આપણે દરિયા કિનારવાળા જીવનાર છીએ. દરિયામાં જે ભરતી આવે છે, હાઈ ટાઈડ જેને કહે છે, અથવા હિન્દીમાં જેને જ્વાર કહે, તો જ્યારે પૂર્ણિમા, ચતુર્દશી, અમાવસ્યા, આ બધા જે તિથિઓ હોય છે તે વખતે સમુદ્રની અંદર સૌથી વધારે પાણી ઊંચું આવે, અને જેમ જેમ ચંદ્રની કલા ઓછી થતી જાય તેમ તેમ એ ભરતી ધીમી પડતી જાય, એની માત્રા ઓછી થઈ જાય. ભરતી ઓટ તો રોજ થાય, પણ માની લો કે આજે અહીંયા સુધી ભરતી આવી છે, તો 13-14 હશે તો ઓર વધારે આગળ સુધી પાણી આવશે, એનું લેવલ ઊંચું થઈ જશે. અત્યારે જેમ ત્યાં માંડવીમાં સમુદ્રમાં સ્નાન માટે પ્રતિબંધ છે ને, પોલીસ ઊભી છે બધી જગ્યાએ, એનું કારણ આ છે. આ વખતે સમુદ્રમાં કરંટ વધારે છે, તો એ જે કરંટ છે અથવા તો સમુદ્રનો જે ઉફાન છે, એ ચંદ્ર જ્યારે એની પૂર્ણ કલા ઉપર હોય તે વખતે સૌથી વધુ હોય છે. એનું ગુરુત્વાકર્ષણ છે એ પૃથ્વીના એ જલને ખેંચે છે, એટલે સમુદ્ર ગાંડો થઈ જાય. તો એવી રીતે આ જે દેવતાઓ છે એમની અંદર પણ સકલાહા એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, એનો એ પણ મતલબ છે. એક સકલનો અર્થ થાય છે બધા, સર્વ, અને એક સકલનો અર્થ થાય છે કલા સહિત. એટલે પૂર્ણ કલા વાળા દેવતાઓ કોઈ પણ નથી ભગવાન સિવાય. જેટલા પણ દેવતાઓ છે એ બધા ભગવાનની કલારૂપ છે. તો જેટલું ભગવાને જે દેવને શક્તિ આપી છે એટલું જ એ કાર્ય કરી શકે છે. ભગવાન એ બધાના ઉપર છે. તો એવાનો આશ્રય લેવાથી શું લાભ છે કે જે પોતે અલ્પ સામર્થ્ય વાળા છે, અલ્પ આયુષ્ય વાળા છે, કે દોષ સહિત છે. તો દેવતાઓનો આશ્રય જો તમે લોંગ ટર્મ આશ્રય માટે વિચારતા હો તો એ બહુ લાભ કરવા વાળું નથી. તો પછી કોઈ એમ કે આ અક્ષર બ્રહ્મ જેમાંથી આ બધું પ્રકટ થયું છે, દેવતાઓ છે એ ઉપાસનાથી પ્રસન્ન થાય છે અને ફલ આપે છે. એ દેવતાઓ છે એની જ્ઞાનમાર્ગી ઉપાસના કરવામાં આવે તો અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય. તો અક્ષર બ્રહ્મ છે એ તો દેવતાઓ કરતા વિશેષ સામર્થ્ય વાળું છે. તો એના માટે શ્રી મહાપ્રભુજી કહે છે ગણિતાનંદકમ બૃહત. બૃહત એટલે અક્ષર બ્રહ્મ. એ અક્ષર બ્રહ્મ છે એ ગણિતાનંદ છે, એટલે એની સામર્થ્ય પણ ભલે દેવતા કરતા વિશેષ છે તેમ છતાં પણ કોઈક સીમાવાળી છે. પૂર્ણાનંદ તો એ પણ નથી. તો અક્ષર છે એ પણ આશ્રય કરવા યોગ્ય નથી. તો પછી હવે કોણ રહ્યું? તો એના માટે આ કહે છે કે પૂર્ણાનંદો તસ્માત હરિ પૂર્ણાનંદ. તેથી પૂર્ણાનંદ તો કેવલ હરિ શ્રી કૃષ્ણ જ છે. તેથી કૃષ્ણ એવ ગતિર્મમ. તો જો તમે ફુરસત છે, તમારી પાસે બુદ્ધિ છે અને લાઈફ ટાઈમ ફોર એવર તમે કોઈ વસ્તુનો વિચાર કરી રહ્યા છો, તો પછી પૂર્ણાનંદ હરિનો જ આશ્રય લેવો જોઈએ. ગણિતાનંદ અક્ષર કે પ્રાકૃત જે સકલ દેવો છે એમનો નહીં. તેથી કૃષ્ણ એવ ગતિર્મમ. હવે અક્ષર છે એ જ્ઞાન માર્ગનું અંતિમ ફલ છે. ઉપાસના માર્ગનું ફલ
દેવતાઓ પાસેથી મળતી કામનાઓ અથવા તો દેવતાઓનું લોકની પ્રાપ્તિ કે સાયુજ્ય વગેરે. પરંતુ બ્રહ્મ જે વખતે, ભગવાન જે વખતે સૃષ્ટિનો સંહાર કરે છે તે વખતે દેવતાઓ પણ રહી નથી જતા. એમનો પણ લય પરંપરાથી પછી ભગવાનમાં જ થાય છે. જે પોતે કાલાધીન છે કે ભગવાનની ઈચ્છાના અધીન છે, એમનો આશ્રય લેવાથી શું લાભ છે? એટલે બ્રહ્મા સુધીના દેવતાઓ કાલથી ડરે છે. કેમ કે જેમ ઘડિયાળનો કાંટો જોઈને આપણું જીવન ચાલતું હોય છે. આટલા વાગ્યા સુઈ જાઓ, આટલા વાગ્યા જાગી જાઓ, આટલા વાગ્યા સ્કૂલ જાઓ, આટલા વાગ્યા સ્કૂલથી પાછા ઘરે જાઓ, આટલા વાગ્યા ટ્યુશન જાઓ. એવી રીતે દેવતાઓ પણ એ ઘડિયાળના કાંટા ઉપર દોડતા રહે છે. એ કાલનું બંધન એમના ઉપર પણ છે. કાલથી અતીત તો કેવલ ભગવાન છે. ચાહે તો એ કાલનો કાંટો ભગવાન રોકી દે, ચાહે તો ધીમો ચલાવી દે, ચાહે તો ભગાવે એકદમ. જે કરવું હોય તે બધું ભગવાન કરી શકે છે. એ અર્થમાં ભગવાન પૂર્ણાનંદ હોવાથી શ્રી કૃષ્ણનો જ આશ્રય લેવો જોઈએ. એમ ઉપાસના માર્ગ અને જ્ઞાન માર્ગ બંનેની દૃષ્ટિમાં કૃષ્ણનો જ આશ્રય લેવો, એમ શ્રી મહાપ્રભુજી જણાવે છે. થયું સમાધાન? સમજાયું વિષય? હાજી હાજી સમજાયું. મને એવી સમજણ પડી કે એટલે અહીંયા લોઅર લેવલ, સેકન્ડ લેવલ અને એકદમ હાઈ લેવલનું અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે. તો લોએસ્ટ લેવલ ઉપર દેવી દેવતાનું આશ્રય છે. એટલે આ દેવતાઓ તો બહુ બધા છે અને એમનું જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. એટલે મનુષ્યને જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે દેવી દેવતાઓનો આશ્રય લે છે. અને એવા પણ થોડાક લોકો હોય છે કે જે સિઝનલ પ્રમાણે જે જરૂરિયાત હોય એમની જે દેવતાની જરૂર હોય એ પ્રમાણે એ દેવી દેવતાનું ભજન કરી લે કે પૂજા કરી લે. અને પછી જયારે બીજી જરૂરિયાત આવી જાય તો પછી બીજા દેવી દેવતાનું ઉપાસના કરી લે. પણ આ તો એકદમ ટેમ્પરરી ઉપાસના છે. અને જે લોંગ ટર્મ માટે જેમને ઉપાસના કરવી હોય તો આ દેવી દેવતાઓની ઉપાસના કરવાથી એમને કશો લાભ ના મળે. કારણ કે દેવી દેવતાઓનું ખાલી ઉપાસના કરીને એમને ખાલી સાયુજ્ય કે સ્વર્ગ કે એવું જ કશું મળે છે અંતિમ ફળ તરીકે. પણ દેવી દેવતાઓ તો માં લિમિટ હોય છે. એટલે એમનું આયુષ્ય પહેલેથી નિર્ધારિત કરેલું હોય છે અને એમને ભગવાને એમને એક સ્પેસિફિક રોલ પણ આપ્યું છે. કારણ કે અહીંયા શ્રી મહાપ્રભુજી કે બતાવે છે કે આ પ્રાકૃત છે ને સકલ છે. કે પ્રાકૃત એટલે પ્રકૃતિથી આધીન છે અને સકલ એટલે કલા સહિત છે. એટલે એમનામાં પૂર્ણ કલા નથી ભગવાનના જેમ, પણ એમનામાં જેવી સામર્થ્ય સ્થાપ્યું છે ભગવાન એ પ્રમાણે સીમા એમના જે શક્તિ છે એ પ્રમાણે કરે છે. પણ એમની શક્તિ એકદમ લિમિટેડ હોય છે. એટલે એમની શક્તિ પ્રમાણે જે ફળ આપી શકે એ આપી શકે એ ઉપાસના કરનારને. અને આવા દેવી દેવતાઓની ઉપાસના કરવાથી કશું મોટું ફળ મળતું નથી. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે આવા દેવી દેવતાઓની ઉપાસના કેમ કરવી જ્યારે એમનામાં જ દોષ રહેલા છે કે અલ્પ આયુષ્ય વાળા છે. અને એટલે પછી શ્રી મહાપ્રભુજી કહે છે કે અક્ષર બ્રહ્મ નથી, હાઈ લેવલ ઉપર અક્ષર બ્રહ્મ છે. પણ અક્ષર બ્રહ્મ દેવી દેવતાઓથી વિશેષ સામર્થ્ય છે એમનામાં, તો પણ એમનામાં લિમિટ છે એમના સામર્થ્યમાં. કારણ કે અહીંયા ગણિત આનંદ છે અક્ષર બ્રહ્મ, પૂર્ણાનંદ નથી. એટલે એમની આનંદની પણ એક સીમા છે. એટલે આપને અક્ષર બ્રહ્મ કે દેવી દેવતાઓને ભજન કર્યા વગર આપણે પૂર્ણાનંદ શ્રી કૃષ્ણની જ ઉપાસના કરવી જોઈએ. એમનું જ આશ્રય લેવું જોઈએ. કારણ કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણમાં એવું સામર્થ્ય અનલિમિટેડ છે. એમનું આનંદમાં કશી સીમા નથી અક્ષર બ્રહ્મ જેમ. પણ ભગવાન જે ઈચ્છે છે એવું જ થાય છે. અને ભગવાન તો કાલનું સંચાલન કરનારા છે. એટલે એ જ કાલને કંટ્રોલ કરે છે. એટલે ભગવાન જે ઈચ્છે છે એવું જ થાય છે.
એટલે આપણે દેવી દેવતા કે અક્ષર બ્રહ્મનું આશ્રય નહીં લેવું, પણ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જે પૂર્ણાનંદ છે અને જે અગણિત આનંદ છે એમનું જ આશ્રય લેવું જોઈએ, એવું સમજી જોઈએ. હા, શાબાશ. ઓર કોઈને કહેવું છે? હા બેટા. મને એવી સમજણ પડી કે જે દેવતાઓ છે એ લોવર લેવલ પર છે, પણ બધા લોકો એવું વિચારે છે કે જે મનુષ્ય જે છે એ નીચે જ લેવલ પર છે અને દેવતાઓ એ બધાથી ઉપર, એ મનુષ્ય કરતાથી ઉપર છે, એટલે એમની પૂજા કરવી જોઈએ કે ઉપાસના કરવી જોઈએ. પણ હવે દેવતાઓ જે દેવતાઓની ઉપાસના કરે તો જેમને જેમની ઈચ્છા હોય તો એ દેવતાની ઉપાસના કરે, અને પણ જે એમને જે ફળ મળે છે દેવતાઓથી એ ટેમ્પરરી છે, કારણ કે જ્યારે એમનું જીવન પતી જાય ત્યારે કારણ કે એમનું જીવન પણ ટેમ્પરરી છે, એટલે જ્યારે એમનો દેહ છૂટી જાય ત્યારે ફળ પણ જતું રહે. અને જે પણ દેવ અને જે પણ દેવ છે એ લિમિટ, એમને લિમિટ છે કે, અને થોડી એમનું જે સામર્થ્ય જે છે એ લિમિટ નું છે અને થોડીક જ વસ્તુ એમનાથી કરી શકાય છે, અને એમનું જે આયુષ્ય પણ છે એ પણ લિમિટફુલ છે, કારણ કે જ્યારે આ જગતનું જ્યારે પ્રલય થઈ જાય તો ત્યારે એમનું પણ લય થઈ જાય છે. તો એટલે એવું કહેવાય છે કે દેવતાઓ એ સકલ છે અને પ્રાકૃત છે. સકલ એટલે કલા સહિત કે, અને એનો બીજો અર્થ એવું પણ થાય છે કે બધા જ. તો કોઈ પણ દેવી દેવતા ભગવાન જેવા નથી, અને ભગવાન જેવા નથી, ભગવાન તો બધાથી શ્રેષ્ઠ છે. તો આવા દેવો જે લિમિટફુલ છે અને દોષ થી ભરેલા છે તો એમની ઉપાસના તો એ તો લોવર લેવલ ના છે, તો કોને એમની ઉપાસના કરવાની ગમે? તો જે મીડિયમ લેવલ કે સેકન્ડ લેવલ પર છે એ અક્ષર બ્રહ્મ છે. તો અક્ષર બ્રહ્મ જે છે એમનું સામર્થ્ય તો એ ગણિત આનંદ છે, કે જેમનું આનંદ ગણાઈ શકાય એવું છે. તો એમનું સામર્થ્ય દેવતાઓથી ઉત્તમ છે, પણ ભગવાન જે પુરુષોત્તમ કે જે ભગવાન નું જે સામર્થ્ય જે છે એમનાથી નીચે છે, એટલે જે હાઈએસ્ટ લેવલ પર છે એ પુરુષોત્તમ છે, કારણ કે એમનું સામર્થ્ય પૂર્ણાનંદ છે, એટલે અમને એમનો જ આશ્રય લેવો જોઈએ. મને એવી સમજણ પડી છે. હા, શાબાશ, સારું કહ્યું. હા બોલ. મને પ્રશ્ન છે, અહીંયા જે દેવી દેવતાઓ છે એ જે ગુણાવતાર છે એ દેવી દેવતાઓના કેટેગરીમાં જ આવે? નહીં, ગુણાવતાર દેવી દેવતામાં નથી આવતા, એ તો ઈશ્વર કોટીમાં છે. તો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આમ દેવ કહેવાય છે. એ તો શ્રી કૃષ્ણ પરબ્રહ્મને પણ દેવ કહેવાય છે, એ જુદો વિષય છે. પરંતુ જે સેન્સમાં 33 કોટી દેવતાઓ કહેવાય છે, એટલે વસુ, રુદ્ર, આદિત્ય, બૃહસ્પતિ અને ઇન્દ્ર, આ 33 દેવતાઓ કહેવાય છે. તે સિવાયના ગણ દેવતાઓ, એ બધાને પારિભાષિક રૂપમાં દેવ કહેવાય છે. પુરાણ વર્ણિત પણ છે અને વેદ વર્ણિત પણ છે. વેદ વર્ણિતનો મતલબ એ છે કે વૈદિક યજ્ઞોમાં જે દેવતાઓની આરાધના અને જેમને આહુતિ પ્રદાન કરવામાં આવે છે એ બધા વૈદિક દેવતાઓ છે અથવા વેદ વર્ણિત દેવતાઓ છે. અને પુરાણોમાં જેનું વર્ણન છે એ બધા, જેની ઉપાસના પણ પુરાણમાં કહેવામાં આવેલી છે, એ બધા પૌરાણિક દેવતાઓ કહેવાય છે અથવા પુરાણ વર્ણિત દેવતાઓ કહેવાય છે. એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પણ વર્ણન છે, પણ થોડું વધારે સૂક્ષ્મતાથી ક્યારેક આ વસ્તુને તમે ભણશો થોડા
મોટા થયા પછી તો તમને આ વધારે સ્પષ્ટ થશે, પણ પ્રાઇમરીલી અત્યારે એટલું સમજીને ચાલવું જોઈએ કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ઈશ્વર કોટીના દેવો છે, અને તે સિવાયના બધા દેવતાઓ છે એ બધા ઈશ્વર કોટીથી નીચેની કોટીના દેવતાઓ છે. એમાં કેટલાક દેવતાઓ નિત્ય હોય છે, કેટલાક દેવતાઓ કર્મ દેવતાઓ કહેવાય છે અને અનિત્ય દેવતાઓ કહેવાય છે. તો આપણે જેમ જોઈએ છીએ કે ભાઈ ઇન્દ્ર છે એનું સ્થાન નિશ્ચિત નથી હોતું, એ બદલી જાય છે. ઇન્દ્રનું પદ એટલે પોસ્ટ એક પરમેનન્ટ પોસ્ટ છે, પણ એના ઉપર જે બેસે છે એ પોસ્ટનો જે હોલ્ડર છે એ બદલતો રહે છે. એવી જ રીતે વ્યાસનું પણ એક પોસ્ટ છે, એ પરમેનન્ટ છે, પણ વ્યાસ જે વ્યક્તિ છે એ પોસ્ટનો હોલ્ડર એ બદલતો રહે છે. એવી જ બ્રહ્માના વિષયમાં પણ છે, પણ જે આદિદૈવિક બ્રહ્મા છે એ પરમેનન્ટ છે, પણ આધ્યાત્મિક કે આદિભૌતિક જે છે એ ચેન્જિંગ નેચરના છે. એવું સૂક્ષ્મતાથી દેવતાઓના સંબંધમાં કહ્યું છે. એ સમય સમયે જોઈશું આપણે. ઠીક છે? જી ત્યારે સમજાયું. કાલે તમે જોડાશો? હા જય. હા, સારું. તો પછી આજે અહીંયા વિરામ રાખીએ.